ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીને એટલે કે મેજર બર્ન્સના દર્દીને હોસ્પિટલમાં લાંબો સમય શા માટે રાખવામાં આવતા હોય છે? કારણ કે મેજર બર્ન્સના દર્દીમાં સારવારના અનેક તબક્કાઓ હોય છે. સૌપ્રથમ તો મેજર બર્ન્સ એટલે કે ગંભીર રીતે દાઝી ગયેલો દર્દી શરૂઆતમાં 3 થી 5 દિવસ શોકનો અનુભવ કરે છે અને એ શોકના લીધે એનો યુરિન આઉટપુટ એટલે કે પેશાબનું પ્રમાણ ઘટે છે, કિડની ઉપર અસર થાય છે, શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણમાં ઘણી બધા ફેરબદલ થાય છે, બ્લડ પ્રેશર એનું ડાઉન થાય છે. આ પરિસ્થિતિ સેટલ થાય એટલે પહેલાં 1 અઠવાડિયા પછી બીજા અઠવાડિયાથી એને ઇન્ફેક્શન લાગવાની સંભાવના વધી જાય છે. ત્યારે એનું ઇન્ફેક્શન મેનેજમેન્ટ સતત ચાલતું રહે છે અને આ બધાની સાથે આવા દર્દીમાં ન્યુટ્રિશનલ એટલે કે પોષક તત્વોની ખામી પણ સર્જાતી હોય છે. એકાદ મહિનાની અંદર આવા દર્દીના જે ડીપ બર્ન્સ છે, જે ઊંડું દાઝી ગયેલા ઘા છે, એ પ્લાસ્ટિક સર્જરી માટે તૈયાર થઈ જાય છે અને આ સમગ્ર તબક્કામાં એ દર્દીને જોઈન્ટની ડિફોર્મિટી એટલે કે વિકૃતિઓ ના થાય, એના જોઈન્ટની મૂવમેન્ટ્સ પ્રોપર ચાલતી રહે, એના ફેફસા બરાબર કામ કરે એના માટે એની ફિઝિયોથેરાપી કરાવવી, એને નર્સિંગ કેર પ્રોપર કરવી, આ બધું કરતાં 1-1.5 મહિને એની પહેલી પ્લાસ્ટિક સર્જરી થાય છે. અને જો દર્દીમાં વધારે ઊંડું દાઝી ગયેલા ઘા હોય તો પ્લાસ્ટિક સર્જરીમાં પણ 2 થી 3 તબક્કા પાડવામાં આવે છે. તેથી જ આવા દર્દીઓને લાંબો સમય હોસ્પિટલમાં રાખવામાં આવતા હોય છે.